તો ફરીથી અમારી નાની એવડી ચેનલમાં તમારું સ્વાગત છે. આપણે જવાનું હતું ગામ ખાખરાથર ગામે. તો ફાઇનલી આપણે મુરી પોગી ગયા છીએ. મુરીથી વિડીયો ચાલુ કર્યો છે. તો બધા છેલ્લે સુધી વિડીયો જોડાઈ રહીજો, કારણ કે આપણે વિડીયો આ લાંબો બનવાનો છે. કારણ કે મોજ આવે તો લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો ને. આપણે ગામ હવે મુરી પોગી ગયા, રામાપીરના દર્શન કરીને હવે હેન્ડી ગાડી આપણી ખાખરાથર બાજુ. કારણ કે ઘણા દિવસથી આપણે રૂટ લઈ લીધો છે આપણે વગડિયા બાજુનો, કારણ કે વગડિયા બાજુ આપણે ટિકટ ને એવું તો કામ હાલતું જ હતું. તો આપણે હવે ધાવડીમાં દર્શન કરીને તો ફાઇનલી ધાવડીમાંના દર્શન કરી લો ને. જય ધાવડીમાં કોમેન્ટમાં લખજો ને. ગામ ગઢાજ પહોંચી ગયા. ગામ ગઢાજમાં તમે જોઈ શકો છો મસ્તિકાનો ગેટ. થોડું આગળ બેઠા હતા, ઘઉં કાઢવાનું કટર હતું. તમે જોઈ શકો છો આપણે વગડામાં રાત્રે થડવારમાં ધાવડીમાં પહોંચી ગયા. ધાવડીમાં તમે જોઈ શકો છો રાત્રે થડમાં દર્શન કરીને આપણે ફાઇનલી વગડિયા વાળો રસ્તો સીધો પટ્ટો પકડી લીધો. અને તમે જોઈ શકો છો વગડિયામાં પેલા માફિયાની ગેંગ હતી, કારણ કે અહીંયા આપણે કેજીએફ ઉતરતું હતું. અને તમે જોઈ શકો છો આપણે થોડોક વિડીયો અહીંયા પણ લઈ લીધો, કારણ કે અહીંયા ઘણું બધું હતું. ને આપણે ફાઇનલ પહોંચી ગયા. તો ગાડી બાડી આવતી નથી ને આપણે ખાખરાથર જવા દીધી, કારણ કે ખાખરાથર ગામમાં કોઈ મોટા ગેટ હતો ને ગેટમાંથી આપણે નામ બામ વાંચીને આપણે પહોંચી ગયા ખાખરાથરમાં. તો તમે જોઈ શકો છો એન્ટ્રી ગામમાં પડી અને તમે જોઈ શકો છો ગાયોનું એન્ટ્રી થઈ ગઈ ને આપણે પહોંચી ગયા ખાખરાથર ગામમાં. તમે જોઈ શકો છો મિત્રો, કારણ કે રામબા ઉતરી ગયા ગાડીમાં. આપણે જવાનું હતું કામે, કારણ કે કામ ઉપર ખાખરાથરમાં આપણે પહોંચી ગયા ફાઇનલી. તો ગાડી બાડી આપણે મેકીને આપણે પહોંચી ગયા કામ ઉપર ને. તમે જોઈ શકો છો કામ આપણે અહીંયા કરવાનું છે, કારણ કે 15 દિનનું કામ એના ગ્રેનાઇટ ને બધું કામ કરવાનું છે. તો અમારા વિડીયોમાં તમે છેલ્લે સુધી બન્યા રહેજો, કારણ કે તમને ઘણી બધી માહિતી આમાં આપવાની છે. તમે જોઈ શકો છો ગ્રેનાઇટમાં કઈ રીતે ચોંટાડવો, કઈ રીતે આપણે લાદી ચોંટાડવાની છે. કારણ કે અમારે અમુક એમાં તમને ન ખબર પડતી હોય એ તમને શીખવા મળશે. તો અમારા વિડીયોમાં ફાઇનલ તમે બને તો રહેજો, બને તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ ન કરતા, કારણ કે બધાને જરૂર તો પડે જ છે કામ કરવાની. કારણ કે બધાના ઘરે કામ હોય, કારણ કે અમારા વિડીયો જોઈને તમને એક શીખવા મળશે. તો તમે જોઈ શકો છો આમાં આપણે ગ્રેનેડ છોડવાનો હોય ને આપણે ડિઝાઇન બધું જોઈ લીધું. તો ગ્રેનેડનું આપણે હાથે જ કટિંગ કરવી હોય, તમે પાટિયા લાવી તમે જોઈ શકો છો. કારણ કે બધુંમાં આપણે હાથે જ કટિંગ કરવાની, બહાર આપણે નથી કપાવતા. પાટિયા મગાવીને આપણે હાથે જ કરવી છે. તમે જોઈ શકો છો બધું આપણું કટિંગ હાથે પરફેક્ટ કામ લેવલમાં કામ રહેવાનું હોય, ફિનિશિંગ વાળું તમે જોઈ શકો છો. અને આમ જો મોટો પંખો ફિટ કરી નાખ્યો, કારણ કે આપણે ખાખરાથરમાં આવ્યા ને કામ પર પંખો ફિટ કરી નાખ્યો ગરદણીયા, કારણ કે આપણે રામપાને ઢાઈટ ન હોય ને. તો રામપાને પંખો ચાલુ કરતો, રામપા પંખા અહીં જોતા હતા. માલ બનાવવા માંડ્યા, માલ ફાઇનલી આપણે માલ બનાવી. અને આમ જોવું તો ખરા રામપા પંખા આમ જોઈ રહ્યા, કારણ કે આવો મોટો પંખો આપણે ક્યાંય નતો જોયો. ભીમાભાઈ ફ્રેમનું માપ ચાલુ કરી નાખ્યું છે. તમે જોઈ શકો છો આ માપે, કારણ કે આ બધું લેવલમાં કામ કરવું પડે, કારણ કે એક કરવા આમાં ઠૈયા મારવા પડે છે. તો ઠૈયા બૈયા મારીને આપણે ફાઇનલી કરી નાખ્યું. આવા નવા બ્લોગ અમારા જોવા લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ કરજો, કારણ કે આવા નવા વિડીયો અમારા જોતા રહેજો. તો બધાને જય માતાજી. તો આગલા વિડીયો આપણે મેકશું સુરેન્દ્રનગર વાળા. તો આવા નવા વિડીયો અમારા જોતા રહેજો. જય માતાજી બધાને. અને રામપા તો અમારા જો